નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ક્રેક કોમ્પિટિટિવ એક્ઝામના ડિજિટલ લર્નિંગ પ્લેટફોર્મ ઉપર હું પ્રફુલ્લ ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે પોલીસ ભરતી માટે સ્પેશિયલ ખાકી સિરીઝ શરૂ કરેલી છે. તેમાં ભાગ 1 થી 4ના વિડીયો લેક્ચર છે તે આપણી યુટ્યુબ ચેનલ ઉપર મૂકી દેવામાં આવેલા છે. અને આજે ભાગ 5માં આપણે બંધારણના ભાગો છે તેમની ડિટેલમાં ચર્ચા કરશું. વિદ્યાર્થી મિત્રો, પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની ભરતી માટે આ વખતે બંધારણ છે તે ખૂબ જ મહત્ત્વનો વિષય બની રહેવાનો છે. કારણ કે પોલીસની ભરતી માટે બંધારણને 30 માર્કનું, જ્યારે પીએસઆઈની ભરતી માટે બંધારણને 25 માર્કનું વેઇટેજ આપવામાં આવેલું છે. તો આ વિડીયો લેક્ચરમાં આપણે જે બંધારણના ભાગ છે, અલગ અલગ પાર્ટ્સ ઓફ કોન્સ્ટિટ્યુશન, તેમની ડિટેલમાં ચર્ચા કરશું. કારણ કે બંધારણને 30 માર્કનું વેઇટેજ આપવામાં આવેલું હોવાથી બંધારણમાંથી ડિટેલમાં પ્રશ્નો પૂછાવાની સંભાવના રહેલી છે. તો આ ભાગ 5માં આપણે બંધારણના ભાગ છે તેમની ડિટેલમાં ચર્ચા કરશું. અનુચ્છેદ સાથે જે અગત્યના અનુચ્છેદ છે તેમની પણ આપણે ચર્ચા કરશું. તો શરૂ કરીએ. આગળ વધતા પહેલાં આપ મારી સાથે અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાઈ શકો છો. ટેલિગ્રામ, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર અને ફેસબુક પેજની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલ છે. તે લિંકની મદદથી આપ મારી સાથે અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાઈ શકો છો. આ સિવાય જૂના વિડીયો લેક્ચરની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલ છે. તો તે લિંકની મદદથી જૂના વિડીયો લેક્ચર પણ જોઈ શકશો. તો શરૂ કરીએ. ભારતનું બંધારણ છે તેમના બંધારણના ભાગો. તો વિદ્યાર્થી મિત્રો, જે આપણું બંધારણ લાગુ થયેલું હતું 26મી જાન્યુઆરી 1950ના રોજ, ત્યારે આપણા બંધારણમાં મૂળ બંધારણમાં 22 ભાગ હતા અને હાલમાં આપણા બંધારણમાં 25 ભાગ છે. એટલે મૂળ બંધારણમાં 22 ભાગ હતા, એમાંથી એક ભાગ છે તે દૂર કરવામાં આવેલો છે અને એટલે 21 ભાગ વધેલા હતા અને 4 નવા ભાગ છે તે એડ કરવામાં આવેલા છે. એટલે હાલમાં બંધારણમાં 25 ભાગ છે. તો આપણે આ 25 ભાગ છે તેમની ડિટેલમાં ચર્ચા કરશું. શરૂઆત કરીએ પાર્ટ 1 એટલે કે ભાગ 1. આપણા બંધારણમાં ભાગ 1માં અનુચ્છેદ 1 થી 4નો સમાવેશ કરવામાં આવેલો છે અને આ ભાગ 1માં સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર એટલે કે યુનિયન એન્ડ ઇટ્સ ટેરિટરી છે તેનો ભાગ 1માં સમાવેશ થાય છે. તો આ ભાગ 1માં શેનો સમાવેશ કરેલો છે? તો કે ભારતનું નામ અને તેનું રાજ્ય ક્ષેત્ર, એટલે કે આ જે દેશ છે દેશનું નામ શું હશે અને તેમનું રાજ્ય ક્ષેત્ર કેટલું હશે. અને આ દેશમાં નવા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો છે તેમનો પ્રવેશ કેવી રીતના થશે અને તેમની સ્થાપના કેવી રીતના થશે તેની પણ જોગવાઈ કરવામાં આવેલી છે. પછી કોઈપણ રાજ્ય છે તેના ક્ષેત્રમાં કેન્દ્ર સરકાર છે તે વધારો ઘટાડો કરી શકશે છે, તેમની સીમામાં ફેરફાર કરી શકશે અને તેના નામમાં પણ ફેરફાર કરી શકશે. આવી જોગવાઈ છે. આ બધી જ જોગવાઈ એટલે કે કેન્દ્ર સરકાર તેમનું નામ, તેમનું રાજ્ય ક્ષેત્ર, નવા રાજ્યોની સ્થાપના, નવા રાજ્યોનો પ્રવેશ, નવા રાજ્યોના ક્ષેત્રફળમાં, તેમની સીમાઓમાં અને નામમાં ફેરફાર કરવાની બધી જ જોગવાઈ છે તે ભાગ 1માં અનુચ્છેદ 1 થી 4 સુધી કરવામાં આવેલી છે. ભાગ 2. તો ભાગ 2 છે તે નાગરિકતાને લગતો છે અને આ ભાગ 2માં અનુચ્છેદ 5 થી 11નો સમાવેશ કરવામાં આવેલો છે. તો જ્યારે આપણું બંધારણ લાગુ થયેલું એટલે કે ભારત દેશ આઝાદ થયો ત્યારબાદ જે બંધારણ લાગુ થયેલું છે ત્યારે ભારતના નાગરિક ગુણ ગણાશે. તો તેની જોગવાઈ છે તે ભાગ 2માં કરવામાં આવેલી છે. તેમાં બંધારણનો જે પ્રારંભ થયો એટલે કે બંધારણ લાગુ થઈ ત્યારે નાગરિકતા કોને મળશે? આપણે બધાને ખ્યાલ હશે કે અખંડ ભારતમાંથી ભારત અને પાકિસ્તાન એવા બે દેશનું વિભાજન થયેલું હતું. તો પાકિસ્તાનમાંથી ભારતમાં પરત આવેલા વ્યક્તિઓને નાગરિકતા આપવા માટેની જોગવાઈ પણ આ ભાગમાં કરવામાં આવેલી છે. પછી કોઈ બહારનો વ્યક્તિ બીજા દેશમાંથી આવીને ભારતમાં નાગરિકતા મેળવવા માગતો હોય તો નાગરિકતા મેળવવા માટેની પદ્ધતિઓ છે તેમની પણ જોગવાઈ કરવામાં આવેલી છે. અને જો કોઈ વ્યક્તિ છે તે દેશની વિરુદ્ધનું કૃત્ય કરે તો કેન્દ્ર સરકાર છે તેમની નાગરિકતા સમાપ્ત પણ કરી શકે છે. તો આ નાગરિકતા સમાપ્ત કરવાની જોગવાઈ છે તે પણ ભાગ 2માં આપવામાં આવેલી છે. એટલે ભાગ 2 છે તે નાગરિકતાને લગતો છે અને તેમાં અનુચ્છેદ 5 થી 11નો સમાવેશ થાય છે. આ સિવાય આ નાગરિકતાને લગતો એક કરંટનો ટોપિક અત્યારે ચર્ચામાં છે, CAA એટલે કે સિટીઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ. તો આ એક કરંટનો ટોપિક છે તે પણ આપણે યાદ રાખવો જોઈએ. તો પહેલા ભાગમાં સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર અને ભાગ 2માં નાગરિકતા અંગેની જોગવાઈ કરવામાં આવેલી છે. ભાગ 3. તો ભાગ 3 છે
તેમાં અનુચ્છેદ 12 થી 35નો સમાવેશ થાય છે. આ ભાગ 3 છે તે મૂળભૂત અધિકારો એટલે કે ફંડામેન્ટલ રાઇટ્સનો લગતી જોગવાઈઓ છે તે ભાગ 3માં કરવામાં આવેલી છે. જે ભારતના નાગરિક છે તેમને કેટલા રાઇટ્સ એટલે કે અધિકારો મળેલા છે તેમની જોગવાઈ બંધારણના ભાગ 3માં કરવામાં આવેલી છે. તો આ ભાગ 3માં ભારતના તમામ નાગરિકો છે તેમને 7 મૂળભૂત અધિકારો આપવામાં આવેલા છે. તેમાં એક છે સમાનતાનો અધિકાર, સ્વતંત્રતાનો અધિકાર, શોષણ વિરુદ્ધનો અધિકાર, ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર, સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર, બંધારણીય ઉપાયોનો અધિકાર અને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર. આ મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર છે તે 6 થી 14 વર્ષના બાળકો છે 6 થી 14 વર્ષના બાળકો છે તેમને મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો અધિકાર છે તે પણ મૂળભૂત અધિકારમાં સમાવેશ કરવામાં આવેલો છે. એટલે આ અધિકારો એવા છે કે જેનાથી ભારતના નાગરિકો છે તે પોતાનું જીવન છે તે સારી રીતે જીવી શકે. સમાનતાનો અધિકાર એટલે એવો છે કે કોઈ પણ વ્યક્તિ સાથે જાતિ, લિંગ કે ધર્મના આધારે ભેદભાવ કરી શકાશે નહીં. કોઈ વ્યક્તિ છે તેમને પોતાની રીતે જીવવાનો અધિકાર છે, સ્વતંત્રતાનો અધિકાર છે, પોતાની રીતે બોલવાનો અધિકાર છે, પોતાની લાગણીઓ વ્યક્ત કરવાનો અધિકાર છે. એટલે સ્વતંત્રતાનો અધિકાર પણ આપવામાં આવેલો છે, શોષણ વિરુદ્ધનો અધિકાર પણ આપવામાં આવેલો છે અને ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર પણ આપવામાં આવેલો છે. એટલે કે ભારતમાં રહેતી કોઈ પણ વ્યક્તિ છે તે પોતાને મનપસંદ હોય તેવો ધર્મ છે તેમને આચરણ કરી શકશે, ધાર્મિક વિધિઓ કરી શકશે. આવા બધા જ ઉપાયો છે તે મૂળભૂત અધિકારમાં સમાવેશ કરવામાં આવેલો છે. તો આ મૂળભૂત અધિકારો ભાગ 3માં અનુચ્છેદ 12 થી 35 સુધીમાં સમાવેશ કરવામાં આવેલો છે. આ સિવાય બંધારણીય ઉપાયોનો અધિકાર છે તે ખૂબ જ અગત્યનો છે, કારણ કે ઉપરના જે મૂળભૂત અધિકારો આપવામાં આવેલા છે તે મૂળભૂત અધિકારથી રાજ્ય સરકાર કોઈને વંચિત કરતી હોય તો કોઈ પણ વ્યક્તિ છે તે સીધો જ હાઈકોર્ટ અથવા તો સુપ્રીમ કોર્ટમાં રીટ દાખલ કરી શકે છે. પોતાના જો ફંડામેન્ટલ રાઇટ છે તેનાથી વંચિત રાખવામાં આવે તો ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટ અથવા તો હાઈકોર્ટમાં રીટ દાખલ કરી શકે છે. તો આ 7 પ્રકારના મૂળભૂત અધિકારો છે તે ભારતના દરેક નાગરિકને આપવામાં આવેલા છે. તેમની જોગવાઈ ભાગ 3માં અનુચ્છેદ 12 થી 35 સુધી કરવામાં આવેલી છે. ભાગ 4. તો ભાગ 4 છે તેમાં રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આપવામાં આવેલા છે અને અનુચ્છેદ 36 થી 51 અંતર્ગત તેમની જોગવાઈ કરવામાં આવેલી છે. રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એટલે કે ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસી, જેને શોર્ટમાં DPSP તરીકે ઓળખવામાં આવે છે. ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસી. તો આમાં રાજ્ય છે તેમને કેટલાક સિદ્ધાંતો ગાઈડલાઈન આપવામાં આવેલી છે, માર્ગદર્શિકા આપવામાં આવેલી છે કે રાજ્ય સરકાર છે તે પોતાના નાગરિકો છે તેમને કલ્યાણ માટે અમુક જે પગલાં ભરવાના છે તે પગલાં ભરશે. તો તેમાં અગત્યની એક છે ગ્રામ પંચાયતની રચના આર્ટિકલ 40 અંતર્ગત કરવામાં આવેલી છે. પછી રાષ્ટ્રીય મહત્વ ધરાવતા સ્મારકો, સ્થળો અને વસ્તુઓનું રક્ષણ કરવાની જવાબદારી પણ રાજ્ય સરકારની છે. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે શાંતિ અને સલામતી જાળવવાની જે છે તે જવાબદારી પણ રાજ્ય સરકારની છે. અનુચ્છેદ 51માં તેમની જોગવાઈ કરવામાં આવેલી છે. આ સિવાય એક ખૂબ જ અગત્યની જોગવાઈ છે અને તે હાલમાં ચર્ચામાં પણ છે કરંટ અફેર્સમાં, તે છે નાગરિકો માટે સમાન દીવાની કાયદો એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ. આ યુનિફોર્મ સિવિલ કોડ છે તેમની જોગવાઈ છે તે આર્ટિકલ 44માં કરવામાં આવેલી છે. પણ આ જે જોગવાઈઓ કરવામાં આવેલી છે ને તે માર્ગદર્શક છે, એટલે કે રાજ્ય સરકારને માર્ગદર્શન આપે છે કે રાજ્ય સરકાર આ જે સિદ્ધાંતો છે તેને લાગુ કરવા માટેનો પ્રયત્ન કરશે, પરંતુ તે મેન્ડેટરી નથી એટલે કે ફરજિયાત નથી. જો રાજ્ય સરકાર આ પાલન ન કરે તો તેના માટે કોઈ પણ કોર્ટમાં આપણે ન્યાય માગી શકતા નથી. આ સિવાય ન્યાયતંત્રને કારોબારીથી અલગ રાખવાની બાબતની જોગવાઈ છે તે પણ અનુચ્છેદ 50માં આપવામાં આવેલી છે. એટલે આ જે ભાગ 4માં જે અનુચ્છેદ 36 થી 51 સુધીમાં જે માર્ગદર્શક સિદ્ધાંતોની જોગવાઈ કરવામાં આવેલી છે ને તે રાજ્ય સરકાર માટે છે. એટલે રાજ્ય સરકાર અથવા તો કેન્દ્ર સરકાર છે તે પોતાના નાગરિકોના કલ્યાણ માટે નીચે મુજબના જે સિદ્ધાંતો છે તેમને લાગુ કરવાનો પ્રયત્ન કરશે. પછી ભાગ 4A. ભાગ 4A છે તેમાં મૂળભૂત ફરજોનો સમાવેશ કરવામાં આવેલો છે એટલે કે ફંડામેન્ટલ ડ્યુટીઝ, અને તેનો સમાવેશ આર્ટિકલ 51A માં કરવામાં આવેલો છે.
હવે વિદ્યાર્થી મિત્રો, આ ભાગ 4A છે તે બંધારણમાં પાછળથી જોડવામાં આવેલો છે. જ્યારે ઓરિજિનલ બંધારણ લાગુ થયેલું હતું ત્યારે ભાગ 4A એટલે કે મૂળભૂત ફરજો છે તેમનો બંધારણમાં સમાવેશ કરવામાં આવેલો ન હતો. પરંતુ 42માં બંધારણીય સુધારા દ્વારા 1976માં આ ભાગ 4A છે તે દાખલ કરવામાં આવેલો છે. આ છે ને મૂળભૂત ફરજો છે, એટલે કે જે ભારતના નાગરિકોને જે મૂળભૂત હક્કો મળે છે તેવી જ રીતે તેમની દેશ પ્રત્યે અમુક ફરજો પણ રહેલી છે, મૂળભૂત ફરજો, તો તેમની જોગવાઈ ભાગ 4Aમાં કરવામાં આવી છે. અને આ જોગવાઈ છે તેમનો ઉમેરો 42માં બંધારણીય સુધારા દ્વારા 1970માં દાખલ કરવામાં આવેલો છે. તે વખતે ઇન્દિરા ગાંધીની સરકાર હતી. અને આ મૂળભૂત ફરજોનો ખ્યાલ છે તે રશિયાના બંધારણમાંથી લેવામાં આવેલો છે. આ પ્રશ્ન પણ એક વખત પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે. અને મૂળભૂત ફરજો છે તે બંધારણમાં દાખલ કરવા માટે સવર્ણસિંહ સમિતિ બનાવવામાં આવેલી હતી. તે સમિતિની ભલામણથી મૂળભૂત ફરજો છે તે બંધારણમાં દાખલ કરવામાં આવેલી હતી. તેમની જોગવાઈ ભાગ 4A અનુચ્છેદ 51A અંતર્ગત કરવામાં આવેલી છે. ત્યાર પછીનો ભાગ છે ભાગ 5, એટલે તે કેન્દ્ર સરકારને લગતો છે, સંઘ એટલે કે યુનિયન. તો આ ભાગ 5 છે તેમાં અનુચ્છેદ 52 થી 151 સુધીના આર્ટિકલ છે તેમનો સમાવેશ થાય છે. આ ખૂબ જ અગત્યનો ભાગ છે અને તેમાં કેન્દ્ર સરકાર અને તેનું વહીવટી તંત્ર કેવી રીતના કામ કરશે તેમની જોગવાઈ કરવામાં આવેલી છે. તેમાં ઘણા બધા પ્રકરણો છે. તેમાં પ્રકરણ 1 છે તે કારોબારીને લગતું છે, એટલે કે એક્ઝિક્યુટિવને લગતું છે. તો આ પ્રકરણ 1માં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, એટર્ની જનરલ અને મંત્રીમંડળ છે તેમની જોગવાઈ છે તે પ્રકરણ 1માં ભાગ 5માં પ્રકરણ 1માં કરવામાં આવેલી છે. એટલે ભારત દેશ છે તેમને એક રાષ્ટ્રપતિ હશે, રાષ્ટ્રપતિ કેવી રીતના ચૂંટણી થશે, એની ચૂંટણીની પદ્ધતિ કેવી હશે, રાષ્ટ્રપતિ કોણ બની શકે, તેમની લાયકાતો કઈ છે, તેમની ઉંમર કેટલી છે, રાષ્ટ્રપતિને પોતાના હોદ્દાઓ પરથી કેવી રીતના દૂર કરી શકાય, આ બધી જ જોગવાઈઓ છે તે આ પ્રકરણ 1માં કરવામાં આવેલી છે. આ સિવાય ઉપરાષ્ટ્રપતિ છે તેમની જોગવાઈ અને ભારતના એટર્ની જનરલ છે તેમની જોગવાઈ પણ પ્રકરણ 1માં કારોબારી એટલે કે એક્ઝિક્યુટિવ અંતર્ગત કરવામાં આવેલી છે. આ સિવાય રાષ્ટ્રપતિને સરકાર ચલાવવા માટે મદદ કરવા માટે મંત્રીમંડળની જોગવાઈ કરવામાં આવેલી છે. મંત્રીમંડળ છે તેમના હેડ છે તે વડાપ્રધાન હશે. મંત્રીમંડળની રચના કેવી રીતના થશે, મંત્રીમંડળની ચૂંટણી કેવી રીતના થશે, આ બધી જ જોગવાઈઓ છે તે પ્રકરણ 1માં કરવામાં આવેલી છે. પ્રકરણ 2 છે તે સંસદને લગતું છે, એટલે કે પાર્લામેન્ટને લગતું છે. અને તેમાં સંસદની રચના કેવી રીતના થશે, સંસદમાં રાષ્ટ્રપતિ, લોકસભા અને રાજ્યસભાનો સમાવેશ થાય છે. તો આ સંસદની રચના કેવી રીતના થાય, તેમાં લોકસભા અને રાજ્યસભાની રચના કેવી રીતે કરવી, લોકસભાના જે સભ્યો છે તેમની ચૂંટણી કેવી રીતના કરવી અને રાજ્યસભાના સભ્યોની ચૂંટણી કેવી રીતના કરવી તેમની જોગવાઈ પણ આ ભાગમાં કરવામાં આવેલી છે. આ સિવાય લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ અંગેની જોગવાઈઓ, આ સિવાય રાજ્યસભાના સભાપતિ અને ઉપસભાપતિ તથા સંસદને લગતી બીજી તમામ બાબતો છે તેમની જોગવાઈ પ્રકરણ 2માં કરવામાં આવેલી છે. સંસદના સત્રો કેટલા મળશે, કેવી રીતના બોલાવવા, 2 સત્રો વચ્ચેનો સમયગાળો કેટલો હશે, સંસદનું સંયુક્ત સત્ર ક્યારે બોલાવવું, આ બધી જ જોગવાઈઓ છે તે પ્રકરણ 2માં કરવામાં આવેલી છે. આ ભાગ 5માં જે પ્રકરણ 3 છે તેમાં રાષ્ટ્રપતિની ધારાકીય સત્તાઓ છે તેમની જોગવાઈ કરવામાં આવેલી છે. એટલે કે જ્યારે સંસદનું સત્ર ચાલુ ન હોય ત્યારે રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડી શકે છે. તો આ વટહુકમ બહાર પાડવાની જોગવાઈ છે તે ભાગ 5માં અનુચ્છેદ 123માં કરવામાં આવેલી છે. આમ તો કાયદો બનાવવાનું કામ છે તે સંસદનું છે. સંસદમાં રાષ્ટ્રપતિ, લોકસભા અને રાજ્યસભાનો સમાવેશ થાય છે. એટલે કે સંસદના બંને ગૃહો છે, લોકસભા અને રાજ્યસભા, તેમાંથી કોઈ પણ બિલ પસાર થઈ અને રાષ્ટ્રપતિ જ્યારે તેમની કન્સેન્ટ આપે એટલે કે મંજૂરી આપે ત્યારે તે કાયદો બને છે. પછી ધારો કે કોઈ વિષય એવો હોય કે જેની ઉપર તાત્કાલિક કાયદો બનાવવાની જરૂર પડે અને સંસદના સત્ર ચાલુ ન હોય તો રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડી અને કાયદો બનાવી શકે છે. એટલે આ વટહુકમ છે તે કાયદા જેવું જ કામ કરે છે. તો આ રાષ્ટ્રપતિની એક ધારાકીય સત્તા છે અને આ વટહુકમ બહાર પાડવાની સત્તા છે તે રાષ્ટ્રપતિને અનુચ્છેદ 123થી આપવામાં આવેલી છે. પ્રકરણ 4 છે તેમાં કેન્દ્ર સરકારનું જે ન્યાયપાલિકા એટલે કે ન્યાયતંત્ર છે તેમની જોગવાઈ કરવામાં આવેલી છે. એટલે તમે જોજો જે ભાગ 5 છે ને એમાં પ્રકરણ 1 છે તેમાં કારોબારી એટલે કે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, એટર્ની જનરલ અને મંત્રીમંડળની જોગવાઈ કરવામાં આવેલી છે. પ્રકરણ 2માં સંસદની જોગવાઈ કરવામાં આવેલી છે અને પ્રકરણ 3માં રાષ્ટ્રપતિની જે ધારાકીય સત્તાઓ છે તેમની જોગવાઈ કરવામાં આવેલી છે. હવે આપણે પ્રકરણ 4માં જે કેન્દ્ર સરકારનું એટલે કે સંઘ સરકારનું જે ન્યાયતંત્ર છે તેમના વિશે જોગવાઈ કરવામાં આવેલી છે. આ પ્રકરણમાં સર્વોચ્ચ અદાલતની સ્થાપના કેવી રીતના કરવી, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કેવી રીતના કરવી, આવી બધી જોગવાઈઓ છે
તે કરવામાં આવેલી છે. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો છે તેમની સેવાની શરતો, આ સિવાય ન્યાયાધીશોને પોતાના હોદ્દા ઉપરથી કેવી રીતના દૂર કરવા, તેમને કેવી રીતના સસ્પેન્ડ કરવા, આ બધી જ જોગવાઈઓ છે તે પ્રકરણ 4માં કરવામાં આવેલી છે. આ સિવાય બીજી એક અગત્યની જે જોગવાઈ છે અને જે વારંવાર પરીક્ષામાં પૂછાતી હોય છે કે સર્વોચ્ચ અદાલત છે ને તે આપણા બંધારણના અર્થઘટનનું કામ કરે છે. હવે જ્યારે રાષ્ટ્રપતિને કોઈ પણ વિષય ઉપર કાયદાકીય સલાહ જોઈતી હોય તો રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટની સલાહ માંગી શકે છે. આવી જોગવાઈ આર્ટિકલ 143માં કરવામાં આવેલી છે. પ્રકરણ 5 છે તેમાં એક બીજો અગત્યના જે ભારત સરકારના અધિકારી છે કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ, જેને આપણે ટૂંકમાં CAG એટલે કે કેગ તરીકે ઓળખીએ છીએ, તેમની જોગવાઈ કરવામાં આવેલી છે. તો પ્રકરણ 5માં ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક એટલે કે કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલની બાબતો વિશેની જોગવાઈ છે તે પ્રકરણ 5માં કરવામાં આવેલી છે. તેમાં CAGની નિમણૂક કેવી રીતના કરવી, CAGની સત્તા અને ફરજો શું હોય, અને કેન્દ્ર અને રાજ્ય સરકારના હિસાબોના નમૂના, આ બધી જ જોગવાઈઓ છે. અને ઓડિટ રિપોર્ટ તૈયાર કરવો એટલે કે કેન્દ્ર અને રાજ્ય સરકાર જે ખર્ચ અને આવકને બધું મેળવતા હોય તો તે અંગેનો ઓડિટ રિપોર્ટ તૈયાર કરવાની જે જોગવાઈ છે તે પણ પ્રકરણ 5માં કરવામાં આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, ભાગ 5માં આર્ટિકલ 52 થી 151 સુધી કેન્દ્ર સરકારનું જે વહીવટી તંત્ર છે તેમાં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પછી મંત્રીમંડળ, પછી સંસદ, પછી રાષ્ટ્રપતિની ધારાકીય સત્તાઓ, પછી કેન્દ્ર સરકારનું જે ન્યાયપાલિકા છે એટલે કે ન્યાયતંત્ર, અને કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ, આ 5 પ્રકરણમાં કેન્દ્ર સરકારનું આખું વહીવટી તંત્ર છે તેમની જોગવાઈ કરવામાં આવેલી છે. ત્યારબાદ ભાગ 6માં રાજ્યો વિશેની એટલે કે સ્ટેટ વિશેની જોગવાઈ કરવામાં આવેલી છે અને તેની જોગવાઈ આર્ટિકલ 152 થી 237 સુધી કરવામાં આવેલી છે. તો તેમાં પ્રકરણ 1 છે તેમાં સામાન્ય બધી માહિતી આપવામાં આવેલી છે. રાજ્ય એટલે શું, રાજ્ય કોને કહેવાય, આ બધી જોગવાઈઓ છે તે પ્રકરણ 1માં કરવામાં આવેલી છે. પ્રકરણ 2માં જે રાજ્યની કારોબારી છે તેમની જોગવાઈ કરવામાં આવેલી છે. રાજ્યની કારોબારીમાં રાજ્યપાલ, રાજ્યનું મંત્રીમંડળ અને રાજ્યના એડવોકેટ જનરલ છે, આ તમામ જોગવાઈ છે તે પ્રકરણ 2માં કરવામાં આવેલી છે. પ્રકરણ 1માં સામાન્ય જે રાજ્યની વ્યાખ્યા ને તે બધું આપવામાં આવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ખાલી આપણે શોર્ટમાં મૂકેલું છે, પણ તો રાજ્યપાલની નિમણૂક કોણ કરશે, રાજ્યપાલને હોદ્દા ઉપરથી દૂર કેવી રીતના કરી શકાય, અને રાજ્યપાલે શું સત્તા અને ફરજો રહેલી છે, રાજ્યનું મંત્રીમંડળ કેવી રીતના બને, તેની ચૂંટણી કેવી રીતના થાય, આ બધી જ ડિટેલમાં ચર્ચાઓ છે તે કરવામાં આવેલી છે. પરંતુ આપણે તો આ ભાગમાં શોર્ટમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થયેલો છે તેમની ચર્ચા કરીએ છીએ. તો ભાગ 6માં પ્રકરણ 2 છે તેમાં રાજ્ય સરકારની કારોબારી છે તેમની ચર્ચા કરવામાં આવેલી છે. પ્રકરણ 3માં રાજ્યના વિધાનમંડળ અંગે જોગવાઈ કરવામાં આવેલી છે. તેમાં રાજ્યના વિધાનસભા અને વિધાન પરિષદની રચના, વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ, વિધાનસભાના સભાપતિ અને ઉપસભાપતિ. તો રાજ્યનું વિધાનમંડળ કેવી રીતના બનશે, રાજ્યમાં અમુક રાજ્યો છે તેમાં દ્વિગૃહી શાસન વ્યવસ્થા છે, તેમાં વિધાનસભા અને વિધાન પરિષદ હોય છે. તો વિધાનસભા અને વિધાન પરિષદના સભ્યોની ચૂંટણી કેવી રીતના થશે, તેમની રચના કેવી રીતના થશે, વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ કોણ હશે, તેમની કેવી રીતના ચૂંટણી કરવામાં આવે છે, અધ્યક્ષ અને ઉપાધ્યક્ષે શું કામ કરવાનું હોય છે, તેમની સત્તાઓ હોય શું હોય છે, આ બધી જ જોગવાઈ છે તે ભાગ 6માં પ્રકરણ 3માં કરવામાં આવેલી છે. આ સિવાય જે રાજ્યમાં વિધાન પરિષદ હોય, સોરી અહીંયા વિધાનસભા છે તેની જગ્યાએ વિધાન પરિષદ કરી નાખજો, વિધાન પરિષદ, વિધાન એટલે વિધાન પરિષદના સભાપતિ અને ઉપસભાપતિ. આ સિવાય પ્રકરણ 4માં રાજ્યપાલની ધારાકીય સત્તાઓ આપવામાં આવેલી છે. જેવી રીતના કેન્દ્ર સરકારમાં રાષ્ટ્રપતિને ધારાકીય સત્તાઓ એટલે કે વટહુકમ બહાર પાડવાની સત્તાઓ આપવામાં આવેલી છે, તેવી જ રીતે રાજ્ય સ્તરે રાજ્યપાલને વટહુકમ બહાર પાડવાની સત્તા આપવામાં આવેલી છે. પ્રકરણ 5માં છે તે રાજ્યની વડી અદાલતો એટલે કે હાઈકોર્ટની સ્થાપના અંગેની જોગવાઈ કરવામાં આવેલી છે, અને આ હાઈકોર્ટની સ્થાપના છે તે કેવી રીતના કરવી, તેમાં ન્યાયાધીશોની નિમણૂક કેવી રીતના કરવી, તે બધી જોગવાઈ કરવામાં આવેલી છે. અને પ્રકરણ 6માં
રાજ્યની વડી અદાલતના તાબા હેઠળની જે ન્યાયાલયો છે એટલે કે સેશન્સ કોર્ટ અને જે જિલ્લા અદાલતો અને તાલુકા અદાલતો છે તેમને વિશેની જોગવાઈ કરવામાં આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ભાગ 6માં ભાગ 5માં કેન્દ્ર સરકારનું જે વહીવટી તંત્ર છે તેમની માહિતી આપવામાં આવેલી છે, જ્યારે ભાગ 6માં રાજ્ય સરકારનું જે વહીવટી તંત્ર છે અને કારોબારી તંત્ર છે તેમની માહિતી આપવામાં આવેલી છે. ભાગ 7 છે તે હવે અસ્તિત્વમાં નથી. પહેલાં જ્યારે બંધારણ લાગુ થયેલું હતું ત્યારે આ ભાગ 7 છે તે અમલમાં હતો. તે અનુચ્છેદ 238નો તેમાં સમાવેશ થયેલો હતો. પહેલાં પરિશિષ્ટના ભાગ ખના રાજ્યો વિશેની જોગવાઈ છે તે ભાગ 7માં કરવામાં આવેલી હતી, પણ હાલમાં આ ભાગ છે તે રદ કરવામાં આવેલો છે. ભાગ 8 ભાગ 8માં આર્ટિકલ 239 થી 242 સુધી કેન્દ્ર શાસિત પ્રદેશોના વહીવટ અંગેની જોગવાઈ કરવામાં આવેલી છે. તો કેન્દ્ર શાસિત પ્રદેશનો વહીવટ, કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિધાનમંડળ અને મંત્રીમંડળની રચના અને દિલ્હીનો જે આપણે રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ છે એટલે કે નેશનલ કેપિટલ ટેરિટરી, તેમને સંબંધિત કેટલીક વિશેષ જોગવાઈઓ છે તે આ ભાગમાં કરવામાં આવેલી છે. ભાગ 5માં કેન્દ્રનું કારોબારી તંત્ર, ભાગ 6માં રાજ્યનું કારોબારી તંત્ર, ભાગ 7 છે તે રદ કરવામાં આવેલો છે અને ભાગ 8માં કેન્દ્ર શાસિત પ્રદેશોનો વહીવટ. હવે આપણે જોઈએ ભાગ 9. ભાગ 9માં પંચાયતો અંગેની જોગવાઈ કરવામાં આવેલી છે. આ માટે અનુચ્છેદ 243 થી 243O સુધીના આર્ટિકલ છે તેમનો આ ભાગ 9માં સમાવેશ થાય છે. આ ભાગ 9 છે તેને પાછળથી પંચાયતને જે બંધારણીય દરજ્જો આપવામાં આવેલો છે ત્યારથી આ દાખલ કરવામાં આવેલો છે. તો આજે ભાગ 9માં ગ્રામસભા છે તેમની કઈ રીતના રચના કરવી, ગ્રામસભાનો પ્રશ્ન વારંવાર પરીક્ષામાં પૂછાતો હોય છે. ગ્રામસભા અંગેની જોગવાઈ છે તે અનુચ્છેદ 243A કરવામાં આવેલી છે. ત્યારબાદ પંચાયતોની રચના કઈ રીતના કરવી, પંચાયતોનો કાર્યકાળ કેટલો હશે, પંચાયતની ચૂંટણી કઈ રીતના થશે, આ બધી જોગવાઈ છે તે ભાગ 9માં આર્ટિકલ 243 થી 243O સુધી કરવામાં આવેલી છે. આ સિવાય પંચાયત ધારા અનુસાર રાજ્યમાં નાણાપંચની રચના કરવાની હોય છે. તો આ રાજ્ય નાણાપંચની રચના છે તેમની જોગવાઈ અનુચ્છેદ 243I કરવામાં આવેલી છે. ત્યાર પછીનો ભાગ છે ભાગ 9A. ભાગ 9A છે તેમાં નગરપાલિકા એટલે કે મ્યુનિસિપાલિટીઓ વિશે જોગવાઈ કરવામાં આવેલી છે અને ભાગ 9Aમાં અનુચ્છેદ 243P થી 243ZT સુધીના જે આર્ટિકલ છે તેમનો સમાવેશ થાય છે. તેમાં નગરપાલિકાઓની રચના, નગરપાલિકાઓનો કાર્યકાળ, નાણાપંચ, નગરપાલિકાઓની ચૂંટણી, સહકારી મંડળીઓ અને સમિતિઓ તથા જિલ્લા આયોજન સમિતિ, આ બધી જ જોગવાઈ છે તે ભાગ 9.1માં કરવામાં આવેલી છે અને ભાગ 9Aનું નામ છે નગરપાલિકાઓ. 9 છે તે પંચાયતોને લગતો છે અને 9A છે તે નગરપાલિકાઓને લગતો છે. ભાગ 10. તો ભાગ 10માં અનુચ્છેદ 244 થી 244A સુધીનો સમાવેશ થાય છે અને ભાગ 10 છે તેમાં અનુસૂચિત અને જનજાતિ ક્ષેત્રો અંગે જોગવાઈ કરવામાં આવેલી છે. તો આ અનુસૂચિત ક્ષેત્રો એટલે કે શેડ્યુલ એન્ડ ટ્રાઇબલ એરિયા છે તે ક્ષેત્રો છે તેમાં જે ક્ષેત્રોનો વહીવટ કરવા માટેની જોગવાઈ છે તે ભાગ 10માં કરવામાં આવેલી છે. ભાગ 11. ભાગ 11 છે તે પણ ખૂબ જ અગત્યનો છે. તેમાં આર્ટિકલ 245 થી 263 સુધીનો સમાવેશ થાય છે. આ ભાગ 11 છે તેમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના સંબંધો છે તેમની જોગવાઈ કરવામાં આવેલી છે. રિલેશન બિટવીન યુનિયન એન્ડ ધી સ્ટેટ. તો તેમાં રાજ્ય અને આપણે ત્યાં જે ફેડરલ જે શાસન વ્યવસ્થા છે તેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર એમ બે સરકારો સમાંતર કામ કરતી હોય છે. તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે કોઈ ડિસ્પ્યુટ ઊભા ન થાય, કોઈ વિવાદ ઊભા ન થાય તે માટે સ્પષ્ટ જોગવાઈ છે તે બંધારણમાં કરવામાં આવેલી છે. તો કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના સંબંધો કેવા હશે તેમની જોગવાઈ બંધારણના ભાગ 11માં આર્ટિકલ 245 થી 263 સુધી કરવામાં આવેલી છે. તેમાં પ્રકરણ 1 છે તેમાં ધારાકીય સંબંધો અંગેની જોગવાઈ કરવામાં આવેલી છે. તેમાં ધારાકીય સત્તાઓની વહેંચણી એટલે કે કાયદા બનાવવાની સત્તા છે તે કોની પાસે હશે, રાજ્ય સરકાર પાસે કેટલી હશે, કેન્દ્ર સરકાર પાસે કેટલી હશે, કયા વિષયો ઉપર કેન્દ્ર સરકાર કાયદો બનાવી શકશે,
કયા વિષય ઉપર રાજ્ય સરકાર કાયદો બનાવી શકશે, આ તમામ જોગવાઈ છે તે પ્રકરણ 1માં કરવામાં આવેલી છે. કેન્દ્ર અને રાજ્યોએ જીએસટી બાબતે કાયદો ઘડવાની સત્તા છે તેનો સમાવેશ પણ આ પ્રકરણ 1માં થાય છે. જીએસટી અંગે કાયદો બનાવવાની જે જોગવાઈ છે તે અનુચ્છેદ 246A કરવામાં આવેલી છે. અને રાજ્યોની બાબતમાં કાયદો ઘડવાની કેન્દ્રની સત્તા. હવે આપણે ત્યાં બંધારણમાં એવી જોગવાઈ કરવામાં આવેલી છે કે બંધારણમાં જે રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચે કોઈ વિવાદ ઊભો ન થાય એટલા માટે બંધારણમાં 3 યાદીઓ આપવામાં આવેલી છે: સંઘ યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી. હવે સંઘ યાદીના જે વિષયો છે તેમની ઉપર કાયદો બનાવવાની સત્તા છે તે કેન્દ્ર સરકાર પાસે છે. રાજ્ય યાદીના વિષયો ઉપર કાયદો બનાવવાની સત્તા છે તે રાજ્ય સરકાર પાસે છે. અને સંયુક્ત યાદીના વિષયો છે તેમની ઉપર કાયદો બનાવવાની સત્તા કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને પાસે રહેલી છે. પરંતુ ક્યારેક એવું બને કે આખા દેશના મોટા સમુદાયના હિત માટે કેન્દ્ર સરકાર છે તે રાજ્યની બાબતમાં કાયદો ઘડવાની સત્તા પણ ધરાવે છે. તો આ બધી જ જોગવાઈ છે તે બંધારણના ભાગ 11માં પ્રકરણ 1માં કરવામાં આવેલી છે. પ્રકરણ 2 છે તેમાં વહીવટી સંબંધો એટલે કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે વહીવટી સંબંધો છે તેમની જોગવાઈ કરવામાં આવેલી છે. રાજ્ય અને સંઘ સરકારની જે ફરજ છે તેમની જોગવાઈ કરવામાં આવેલી છે. રાજ્યો ઉપર કેન્દ્ર સરકારનું નિયંત્રણ રહેશે તેવી જોગવાઈ પણ આ પ્રકરણ 2માં કરવામાં આવેલી છે. અને આપણે ત્યાં જે 2 કે વધારે રાજ્યોમાંથી કોઈ નદીઓ પસાર થતી હોય તો તેના પાણી એટલે કે જળના નિયમન માટે ઘણા બધા વિવાદ છે તે ઊભા થયેલા હતા. તો આ જળ સંબંધી વિવાદની જોગવાઈ છે તે પણ બંધારણના ભાગ 11માં કરવામાં આવેલી છે. ત્યાર પછીનો ભાગ છે ભાગ 12. ભાગ 12માં અનુચ્છેદ 264 થી 300A સુધીનો સમાવેશ થાય છે. તો આ ભાગ 4 છે કઈ બાબતને લગતો છે? તે ભાગ 4 છે તેમાં નાણાં, મિલકત કરારો અને દાવાઓને લગતો છે. એટલે કે કેન્દ્ર સરકાર છે તે નાણાં કેવી રીતના મેળવી શકશે, મિલકત અને કરારો કરી શકશે અને દાવાઓ પણ કરી શકશે, દાવો માંડી શકશે. કોઈ વ્યક્તિ પણ કેન્દ્ર સરકાર સામે દાવો માંડી શકશે. તો આ બધી જોગવાઈ છે તે ભાગ 12માં કરવામાં આવેલી છે. તેમાં પ્રકરણ 1માં નાણાં અંગેની જોગવાઈ કરવામાં આવેલી છે. તેમાં એવી સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવેલી છે કે કાયદાની સત્તા સિવાય કરવેરા લાદી શકાશે નહીં. એટલે કેન્દ્ર સરકાર કોઈ પણ કાયદો બનાવ્યા સિવાય દેશના નાગરિકો ઉપર કોઈ પણ કરવેરો લાદી શકે નહીં. આ જોગવાઈ છે તે અનુચ્છેદ 265માં કરવામાં આવેલી છે. આ પ્રશ્ન અગાઉ પરીક્ષામાં પૂછાયેલો છે. ખૂબ જ અગત્યની જોગવાઈ છે. પછી ભારતની અને રાજ્યોની સંચિત નિધિઓ અને જાહેર હિસાબો અને આકસ્મિક નિધિ. એટલે કે જે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર છે તે ભારતના લોકો પાસે જે કરવેરા ઉઘરાવે છે તે કરવેરા કઈ જગ્યાએ જમા થશે, એના હિસાબો કેવી રીતના રાખવામાં આવશે અને કોઈ પણ આકસ્મિક ખર્ચ ઊભો થાય તો તેને પહોંચી વળવા માટે આકસ્મિક નિધિ છે તે બનાવવામાં આવેલી છે. તો આ બધી જોગવાઈ છે તે ભાગ 12માં પ્રકરણ 1માં કરવામાં આવેલી છે. પછી બીજી એક અગત્યની જોગવાઈ છે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે કરવેરાની આવકની વહેંચણી. એટલે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે જે આવક કરવેરામાંથી જે આવક મળે છે તેમની વહેંચણી કેવી રીતના કરવી તેમની જોગવાઈ પણ ભાગ 12માં પ્રકરણ 1માં કરવામાં આવેલી છે. બીજો એક અગત્યનો જે આ કેન્દ્ર સરકારના નાણાંનો વહીવટ માટે નાણાં પંચની જોગવાઈ છે તે અનુચ્છેદ 280માં કરવામાં આવેલી છે, જેને આપણે ફાઇનાન્સ કમિશન તરીકે ઓળખીએ છીએ. આ આર્ટિકલ ખૂબ જ અગત્યનો છે, વારંવાર પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે. નાણાં પંચની જોગવાઈ, નાણાં પંચની રચના અંગેની જોગવાઈ કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે? આર્ટિકલ 280. ભાગ 12માં જ પ્રકરણ 2માં કરજ લેવા એટલે બોરોવિંગ લેવાનો અથવા તો ઉછીના નાણાં લેવા અંગેની જોગવાઈ કરવામાં આવેલી છે. એટલે કે ભારત સરકાર છે તે કરજ બીજા કોઈ દેશ પાસેથી લઈ શકશે અથવા તો બીજા કોઈ રાજ્ય પાસેથી પણ લઈ શકશે. તેવી રીતના રાજ્ય સરકાર છે તમે બીજા કોઈ રાજ્ય પાસેથી અથવા તો કેન્દ્ર સરકાર પાસેથી કરજ લઈ શકશે. તો આ જે બોરોવિંગ લેવાની જે જોગવાઈ છે તે ભાગ 12માં પ્રકરણ 2માં કરવામાં આવેલી છે. પ્રકરણ 3 છે તેમાં મિલકત અંગેના અને કરારો, હક, જવાબદારીઓ, ફરજો અને દાવાઓ છે તેમની જોગવાઈ કરવામાં આવેલી છે. એટલે કે ધારો કે ક્યારેક એવું બને કે કોઈ ખાલસા થયેલી મિલકત હોય અથવા તો કોઈ ન ધણિયાતી મિલકત હોય તો તે કોની થશે? તો તે કેન્દ્ર સરકારની થશે.
તો પછી દેશની પ્રાદેશિક જળસીમા અને તેમાંથી મળતી ખનિજો છે તે કોની માલિકીની ગણાશે? તો છે સરકારની માલિકીની ગણાશે. પછી દેશમાં વેપાર કરવા અંગેની જે સત્તાઓ છે આ તમામ બાબતોની જોગવાઈ છે તે પ્રકરણ 3માં કરવામાં આવેલી છે. પ્રકરણ 4માં મિલકત અંગેનો જે અધિકાર છે તે આપવામાં આવેલો છે. આ ખૂબ જ અગત્યનો જે અધિકાર છે તે છે. તેની જોગવાઈ છે ને બંધારણના આર્ટિકલ અનુચ્છેદ 300A કરવામાં આવેલી છે. હવે 1976 સુધી મિલકત અંગેનો અધિકાર છે તે મૂળભૂત અધિકાર હતો. એટલે જે આપણે જે પ્રકરણ 3માં જે ફંડામેન્ટલ રાઇટ આપવામાં આવેલા છે ને 12 થી 35 સુધીમાં, તેમાં 1976 સુધીનો મિલકત અંગેનો મૂળભૂત અધિકાર પણ સામેલ હતો. પરંતુ 1976માં 44માં બંધારણીય સુધારા દ્વારા આ અધિકારને કાનૂની અધિકાર બનાવવામાં આવ્યો છે. એટલે કે હવે મૂળભૂત અધિકાર નહીં પણ કાનૂની અધિકાર છે. અને તેનો પહેલા સમાવેશ છે તે આર્ટિકલ 31માં થયેલો હતો, પણ ત્યાંથી આર્ટિકલ 31માંથી હટાવી અને હવે તેમને આર્ટિકલ 300A અંતર્ગત કાનૂની અધિકાર બનાવવામાં આવેલો છે. પહેલાં એવું હતું કે મિલકત છે તે મૂળભૂત અધિકાર હોવાથી રાજ્ય સરકારે અથવા તો કેન્દ્ર સરકારે કોઈપણ વિકાસના કામ કરવા હોય તો કોઈપણ વ્યક્તિ પાસેથી તેનો મૂળભૂત અધિકાર હોવાથી મિલકત છીનવી શકતા ન હતા. એટલા માટે વિકાસના કાર્યો કરવામાં ઘણી બધી અડચણો ઊભી થતી હતી. એટલા માટે આ ફેરફાર કરવામાં આવેલો છે. 1976માં મિલકતનો મૂળભૂત અધિકાર છે તેને દૂર કરી અને તેને કાનૂની અધિકાર બનાવવામાં આવેલો છે. આ સિવાય બીજી એક અગત્યની જોગવાઈ એવી કરવામાં આવેલી છે કે કાયદાની સત્તા સિવાય કોઈ વ્યક્તિને મિલકતથી વંચિત કરવામાં આવશે નહીં. એટલે કે કોઈપણ વ્યક્તિ પાસેથી જો સરકારે મિલકત લેવી હોય તો એ કાયદામાં તેમને સત્તા મળેલી હોય તો જ તે વ્યક્તિ પાસેથી મિલકત લઈ શકશે અથવા તો મિલકત લઈ શકશે નહીં. તો આવી જોગવાઈ છે તે પણ બંધારણના ભાગ 12માં કરવામાં આવેલી છે. ત્યાર પછીનો ભાગ છે ભાગ 13. આ ભાગ 13માં આર્ટિકલ 301 થી 307નો સમાવેશ કરવામાં આવેલો છે. આ ભાગ 13માં ભારતના પ્રદેશમાં વેપાર વાણિજ્ય અને આંતરવ્યવહાર કરવા અંગેની જોગવાઈ કરવામાં આવેલી છે. તેમાં અગત્યની જોગવાઈ જોઈએ તો વેપાર વાણિજ્ય અને આંતરવ્યવહારનું સ્વાતંત્ર્ય. એટલે કોઈ પણ વ્યક્તિ છે તે પોતાને જે પસંદ હોય તે પ્રકારનો વેપાર અથવા તો વાણિજ્ય અથવા તો ધંધો કરી શકશે. તો તેમની સ્વતંત્રતા આપવામાં આવેલી છે. ભારતના કોઈપણ નાગરિકને પોતે ઈચ્છે તે ધંધો અથવા તો વ્યવસાય કરી શકશે, પરંતુ કોઈ પ્રતિબંધિત વસ્તુઓ છે તેમનો વેપાર કે વ્યવસાય કરી શકશે નહીં. આ સિવાય વેપાર વાણિજ્ય અને આંતરવ્યવહાર ઉપર નિયંત્રણ મૂકવાની કેન્દ્ર સરકારની સત્તા. એટલે કે જો જાહેર જનતાને કોઈ પણ નુકસાન પહોંચતું હોય અથવા તો જે કોઈ પ્રતિબંધિત વસ્તુ હોય તેનો વેપાર અથવા તો વ્યવસાય થતો હોય તો તેમના ઉપર નિયંત્રણ પણ કેન્દ્ર સરકાર મૂકી શકે છે. આ સત્તા કેન્દ્ર સરકારને મળેલી છે અને બંધારણથી જ આ સત્તા છે તે આપવામાં આવેલી છે. ત્યાર પછીનો ભાગ છે તે ભાગ 14. આ ભાગ 14માં સંઘ અને રાજ્ય હેઠળની સેવાઓ, એટલે જે આપણે જે જાહેર સેવાઓ કહીએ છીએ ને સિવિલ સર્વિસ, આ સિવિલ સર્વિસ અંગેની જોગવાઈ છે તે ભાગ 14માં કરવામાં આવેલી છે. આ માટે જાહેર સેવા આયોગ જેને આપણે પબ્લિક સર્વિસ કમિશન કહીએ છીએ, એમાં જે UPSC અને રાજ્ય લેવલમાં રાજ્ય જાહેર સેવા આયોગ, તો આ રાજ્ય જાહેર સેવા આયોગની નિમણૂક, પછી જાહેર સેવકોની વ્યાખ્યા, અખિલ ભારતીય સેવાઓ, સંઘ અને રાજ્ય જાહેર સેવા આયોગની રચના, જાહેર સેવા આયોગના સભ્યોની નિમણૂક અને તેમના હોદ્દાની મુદત, પછી જાહેર સેવાના આયોગના સભ્યોને હોદ્દા પરથી દૂર કરવા અથવા તો સસ્પેન્ડ કરવા. તો આપણે કેન્દ્ર લેવલે UPSC એટલે કે યુનિયન પબ્લિક સર્વિસ, જે દેશમાં જે જાહેર સેવકો છે જે હાઈએસ્ટ લેવલ ઉપર જે કામ કરે છે, નીતિ વિષયક નિર્ણયો લે છે, ક્લાસ 1 ઓફિસર, તેમની ભરતી માટે અથવા તો અખિલ ભારતીય સેવાઓ છે તેમના માટે વ્યક્તિઓ પસંદ કરવાનું કામ છે તે જાહેર સેવા આયોગ કરે છે. તેવી જ રીતે રાજ્ય સ્તરે રાજ્ય જાહેર સેવા આયોગ, જે રીતે આપણે અહીં ગુજરાતમાં GPSC છે, તો આ જે જાહેર સેવા અંગેની જે જોગવાઈ છે તે બંધારણના ભાગ 14માં કરવામાં આવેલી છે. ત્યાર પછીનો ભાગ છે ભાગ 14A. આ ભાગ 14Aમાં આર્ટિકલ 323A થી 323B સુધીનો સમાવેશ કરવામાં આવેલો છે. અને આ ભાગ 14Aમાં
ન્યાયપંચો એટલે કે ટ્રિબ્યુનલની રચના બાબતોની જોગવાઈ કરવામાં આવેલી છે. એમાં બે બાબતો માટે ન્યાયપંચો એટલે કે ટ્રિબ્યુનલ છે તેમની રચના કરી શકાશે. એક વહીવટી બાબતો માટે ટ્રિબ્યુનલની રચના અને અન્ય બાબતો માટે ટ્રિબ્યુનલની રચના. તો આ ટ્રિબ્યુનલ છે તેમની રચના અંગેની જોગવાઈ ભાગ 14માં કરવામાં આવેલી છે. ભાગ 15 ખૂબ જ અગત્યનો ભાગ છે. ભાગ 15માં ચૂંટણીઓ અંગેની જોગવાઈ કરવામાં આવેલી છે અને ભાગ 15માં આર્ટિકલ 324થી 329નો સમાવેશ થાય છે. આ જે આપણે ત્યાં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, લોકસભાના સભ્યો, રાજ્યસભાના સભ્યો, રાજ્ય અને વિધાનમંડળના સભ્યો છે તેમની ચૂંટણી અંગેની જોગવાઈ છે તે ભાગ 15માં કરવામાં આવેલી છે. આ માટે ભારતમાં ચૂંટણી પંચ એટલે કે ઇલેક્શન કમિશન છે તે બનાવવામાં આવેલું છે, તેમની રચના કરવામાં આવેલી છે અને તેમને ચૂંટણીઓ કરવા માટે અમુક સત્તાઓ પણ આપેલી છે, કાયદાથી તેમને રક્ષણ પણ આપવામાં આવેલું છે. ચૂંટણી કમિશનરની નિમણૂક અંગેની જોગવાઈઓ, આ બધી જ જોગવાઈઓ છે તે ભાગ 15માં કરવામાં આવેલી છે. તેમાં બીજી એક અગત્યની જોગવાઈ એવી કરવામાં આવેલી છે કે કોઈપણ વ્યક્તિ છે તેમને ધર્મ, જાતિ કે લિંગ કે અન્ય કોઈ આધારે કોઈને મતાધિકારથી વંચિત રહી શકાય નહીં. એટલે ભારતનો દરેક નાગરિક છે જે આપણે પુખ્ત વય મતાધિકારનો જે ક્રાઇટેરિયા સ્વીકારેલો છે તે વ્યક્તિને પોતાના મતાધિકારથી વંચિત રાખી શકાશે નહીં તેવી જોગવાઈ પણ ભાગ 15માં કરવામાં આવેલી છે. એટલે ચૂંટણીઓ અંગેની જોગવાઈ છે તે માટે આ ભાગ 15 છે તે ખૂબ જ અગત્યનો છે. ભાગ 16. ભાગ 16માં આર્ટિકલ 330થી 342 સુધીનો સમાવેશ થાય છે. ભાગ 16માં ચોક્કસ વર્ગો સંબંધમાં ખાસ જોગવાઈઓ એટલે કે જે આપણે ત્યાં પછાત વર્ગના અથવા તો અનુસૂચિત જાતિ અથવા તો જનજાતિ કહે છે, જેને પછાત જાતિ આપણે ગણીએ છીએ, તેમના સંબંધમાં અમુક ખાસ જોગવાઈઓ છે તે બંધારણમાં કરવામાં આવેલી છે. કારણ કે તેઓનું જીવન સ્તર સુધરે અને દેશના જે સામાન્ય પ્રવાહની સાથે તેઓ ભળી જાય એટલા માટે તેમને બંધારણમાં ખાસ રક્ષણ આપવામાં આવેલું છે. તેમના માટે લોકસભા તથા રાજ્યોની વિધાનમંડળોમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ તથા એંગ્લો ઇન્ડિયન માટે આરક્ષણ અને પ્રતિનિધિત્વ એટલે કે લોકસભા અને રાજ્યસભામાં અનુસૂચિત જાતિના લોકો અને અનુસૂચિત જનજાતિના લોકો તથા એંગ્લો ઇન્ડિયન સભ્યોની નિમણૂક માટેની જોગવાઈ કરવામાં આવેલી છે. તેમને આરક્ષણ એટલે કે અનામત પણ આપવામાં આવેલું છે. તો આ બધી જોગવાઈ છે તે ભાગ 16માં કરવામાં આવેલી છે. આ સિવાય અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે એક રાષ્ટ્રીય પંચ બનાવવા માટેની જોગવાઈ છે તે પણ ભાગ 16માં કરવામાં આવેલી છે. ત્યાર પછીનો ભાગ છે ભાગ 17. આ ભાગ 17 છે ને તેમાં જે રાજભાષા એટલે કે જે આપણે ભારત દેશ છે તેમની ઓફિશિયલ લેંગ્વેજ કઈ છે તેમની જોગવાઈ કરવામાં આવેલી છે. તેમાં અનુચ્છેદ 343થી 351 સુધીનો સમાવેશ થાય છે. તેમાં સંઘ એટલે કે કેન્દ્ર સરકારની ભાષા કઈ હશે, કેન્દ્ર સરકારની સત્તાવાર ભાષા કઈ હશે અને જે જુદા જુદા રાજ્યો અને જુદા જુદા પ્રદેશો છે તેમની પ્રાદેશિક ભાષાઓ કઈ હશે, તેમના વહીવટ માટે આ બધી જોગવાઈઓ કરવામાં આવેલી છે. આ સિવાય સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતો છે તેમાં કઈ ભાષા સ્વીકારવામાં આવશે, તેમાં કઈ ભાષામાં વહીવટ થશે, આ જોગવાઈ પણ ભાગ 17માં કરવામાં આવેલી છે. આ સિવાય આપણા ભારત દેશમાં અધિકાંશ લોકો હિન્દી ભાષા બોલતા હોવાથી હિન્દી ભાષાના વિકાસ માટે કેન્દ્ર સરકાર છે તે ખાસ આદેશ આપી શકશે અને તે માટેની જોગવાઈ અનુચ્છેદ 351માં કરવામાં આવેલી છે. ત્યાર પછીનો ભાગ છે ભાગ 18 કટોકટી એટલે કે ઇમરજન્સી પ્રોવિઝન્સ. વિદ્યાર્થી મિત્રો, આ ખૂબ જ અગત્યનો ભાગ છે. આનો ઘણી બધી વખત ઉપયોગ થયેલો છે. ઘણા બધા રાજ્યોમાં તેમનો ગેરઉપયોગ પણ થયેલો છે અને આ ખૂબ જ ચર્ચામાં રહેલો જે બંધારણનો કોઈ ભાગ હોય તો તે છે ભાગ 18 કટોકટી. આ કટોકટીમાં જોઈએ તો તેમાં અનુચ્છેદ 352થી 360 સુધીનો સમાવેશ થાય છે. એટલે ઇમરજન્સી પ્રોવિઝન્સ છે ને તેમાં 352 આર્ટિકલ છે તેમાં કટોકટીની જાહેરાત એટલે કે બાહ્ય આક્રમણ અથવા તો આંતરિક અશાંતિ સામે રાજ્યનું રક્ષણ કરવાની કેન્દ્ર સરકારની ફરજ છે.
એટલે કે કોઈ બહારનો દેશ છે તે આપણા દેશ ઉપર આક્રમણ કરે અથવા તો ભારતમાં આંતરિક રીતે કોઈ પણ અશાંતિ અથવા તો વિદ્રોહ ફાટી નીકળે તો કટોકટી લાગુ કરવામાં આવે છે. તો આ કટોકટીની જાહેરાત છે તે અનુચ્છેદ 352 અંતર્ગત કરવામાં આવે છે. આ કટોકટીની જોગવાઈ છે તેમનો ઇન્દિરા ગાંધીની સરકારે ઉપયોગ કરેલો હતો. આ સિવાય ભારત અને ચીન વચ્ચેનું યુદ્ધ થયેલું હતું ત્યારે પણ કટોકટી લાગુ કરવામાં આવેલી હતી. જ્યારે કટોકટીની જાહેરાત થાય ત્યારે જે ભારતના નાગરિકો છે તેમના મૂળભૂત અધિકારો છે તેમને મૂળભૂત અધિકારોથી કેન્દ્ર સરકાર વંચિત કરી શકે છે. એટલે કે મૂળભૂત અધિકારોનું જે જોગવાઈઓ છે તેમને થોડા સમય પૂરતી મોકૂફ રાખી શકે છે. એટલે જે 352માં જે કટોકટી છે તે બાહ્ય આક્રમણ અથવા તો આંતરિક અશાંતિ માટે જે કટોકટી લાગુ કરવામાં આવે છે તે આખા દેશમાં પણ લાગુ થઈ શકે છે અથવા તો દેશના કોઈ પણ ખાસ વિસ્તારમાં અથવા તો કોઈ રાજ્યમાં પણ લાગુ થઈ શકે છે. આ સિવાય કોઈ પણ એક રાજ્ય છે તેમાં બંધારણીય તંત્ર નિષ્ફળ જવાના પ્રસંગે જોગવાઈઓ, એટલે જેને આપણે રાષ્ટ્રપતિ શાસન કહીએ ને, કે કોઈ પણ રાજ્યમાં બંધારણ પ્રમાણે સરકાર ન ચાલતી હોય તો ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવે છે. તો આ રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની જોગવાઈ છે તે અનુચ્છેદ 356માં કરવામાં આવેલી છે. આ સિવાય નાણાકીય કટોકટીની જોગવાઈ છે તે અનુચ્છેદ 360માં કરવામાં આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આમાં જે 352 હેઠળની કટોકટી અને રાષ્ટ્રપતિ શાસન એટલે કે 356 હેઠળની જે કટોકટી છે તેમનો ઘણી બધી ઉપયોગ થયેલો છે, પરંતુ અત્યાર સુધી એક પણ વખત નાણાકીય કટોકટી એટલે કે ફાઇનાન્શિયલ ઇમરજન્સી લાગુ કરવામાં આવેલી નથી. ત્યાર પછીનો ભાગ છે ભાગ 19. તેમાં અનુચ્છેદ 361 થી 367નો સમાવેશ કરવામાં આવેલો છે. આમાં જે મિસેલિયસ બાબતો છે એટલે કે જે બંધારણમાં અન્ય જગ્યાએ ક્યાંય પણ તેની જોગવાઈ ન થયેલી હોય તેવી બાબતો છે તેમનો અહીં સમાવેશ કરવામાં આવેલો છે. તેમાં રાષ્ટ્રપતિ, રાજ્યપાલ અને રાજ્ય પ્રમુખોને રક્ષણ, એટલે જે કેન્દ્ર સ્તરે રાષ્ટ્રપતિ છે તે ભારતના પ્રથમ નાગરિક ગણાય છે અને તેમનો હોદ્દો છે તે ખૂબ જ મહત્ત્વનો હોય છે. તેવી જ રીતના રાજ્ય સ્તરે રાજ્યપાલનો જે પદ છે તે ખૂબ જ અગત્યનું હોય છે. તો તેમણે પોતાના પદ ઉપર હોય ત્યારે અમુક રક્ષણ આપવામાં આવેલું છે બંધારણમાં, તો જ તે પોતાની ફરજો છે તે સારી રીતે બજાવી શકે. તેવી જ રીતે અન્ય દેશના રાજ્ય પ્રમુખો છે તે ભારતની મુલાકાત લેતા હોય તો તેમને પણ રક્ષણ આપવું પડે. તો આવી જોગવાઈ પણ છે તે બંધારણમાં કરવામાં આવેલી છે. આ સિવાય સંસદ અને વિધાનમંડળની કાર્યવાહીની પ્રસિદ્ધિ અંગે રક્ષણ, એટલે સંસદમાં અને વિધાનસભામાં કોઈ પણ કાર્યવાહી ચાલતી હોય તો એ કાર્યવાહી સારી રીતે ચાલી શકે તે માટે સંસદ અને વિધાનમંડળની કાર્યવાહીની પ્રસિદ્ધિ છે તેમાં રક્ષણ આપવામાં આવેલું છે. અને સંસદ અને વિધાનમંડળમાં જે કંઈ કાર્યવાહી થયેલી હોય તેની સામે કોઈ પણ કોર્ટમાં કેસ માંડી શકાતો નથી. તો આ જોગવાઈ છે તે ભાગ 19માં કરવામાં આવેલી છે. આ સિવાય લાભપ્રદ રાજકીય પદ છે જેને આપણે ઓફિસ ઓફ પ્રોફિટ કહીએ, એટલે કે સરકાર પાસેથી કોઈ પણ લાભનું પદ આપણે ધારણ કરતા હોઈએ તો તે અંગેની જોગવાઈ છે તે ભાગ 19માં કરવામાં આવેલી છે. એટલે એક જ વ્યક્તિ છે તે બે લાભપ્રદ રાજકીય પદ ભોગવી શકે નહીં એવી જોગવાઈ છે તે કરવામાં આવેલી છે. નહીં તો પછી એક જ વ્યક્તિ છે તે ઘણા બધા અલગ અલગ પ્રકારના હોદ્દાઓ ધારણ કરી લે, પણ તે માટે બંધારણમાં સ્પષ્ટ મનાઈ કરવામાં આવેલી છે. ત્યાર પછીનો ભાગ છે ભાગ 20 અને તેમાં એક જ આર્ટિકલનો સમાવેશ થાય છે, આર્ટિકલ 368. અને તેમાં બંધારણમાં સુધારો કરવાની જોગવાઈ છે તે કરવામાં આવેલી છે. એટલે કે જે આપણે બંધારણ લાગુ થયેલું છે તેમાં બંધારણમાં સુધારો કરવો હોય તો સુધારો કરવા માટે સંસદની સત્તા છે અને તે માટે કઈ કાર્યવાહી કરવી પડે તે અંગેની તમામ જોગવાઈ છે તે ભાગ 20માં આર્ટિકલ 368 અંતર્ગત કરવામાં આવેલું છે. બંધારણમાં સુધારો કરવો હોય તો આર્ટિકલ 368 હેઠળ થઈ શકે. તેના માટેની ખાસ પ્રોસિજર છે. સંસદમાં સાદી બહુમતીથી અમુક સુધારો થઈ શકે, અમુક સુધારો છે તે
2/3 બહુમતીથી થઈ શકે, અને અમુક સુધારો છે તે સ્પેશિયલ મેજોરિટી એટલે કે 2/3 બહુમતી અને અડધા કરતાં વધારે રાજ્યોની સહમતી, આવી 3 પ્રકારની જે બહુમતીથી બંધારણમાં સુધારો થઈ શકે છે. તો આ સુધારા અંગેની જોગવાઈ છે તે બંધારણના ભાગ 20માં કરવામાં આવેલી છે. ત્યાર પછી ભાગ 21. ભાગ 21માં અનુચ્છેદ 369 થી 392 સુધીની જોગવાઈ કરવામાં આવેલી છે. તેમાં કામચલાઉ વચગાળાની અને ખાસ જોગવાઈઓ, ટેમ્પરરી, ટ્રાન્ઝિશનલ એન્ડ સ્પેશિયલ પ્રોવિઝન્સ. તો આમાં જે અમુક રાજ્યો માટે અથવા તો અમુક વ્યક્તિઓ માટે અથવા તો ખાસ અલગ જોગવાઈ કરવામાં આવેલી છે. તેમાં જમ્મુ કાશ્મીર રાજ્ય માટે કામચલાઉ જોગવાઈ કરવામાં આવેલી હતી આર્ટિકલ 370 હેઠળ. તો આ 370નો આર્ટિકલ તો છે તે હવે દૂર કરી દેવામાં આવેલો છે અને જમ્મુ કાશ્મીર રાજ્યનું વિભાજન કરી દેવામાં આવેલું છે. એટલે આ જોગવાઈ તો ખતમ કરી દીધી છે. આ સિવાય બીજા રાજ્યો છે તેમના માટે પણ ખાસ જોગવાઈ કરવામાં આવેલી છે. તેમાં આસામ માટે, મણિપુર માટે, મેઘાલય માટે, ગુજરાત અને મહારાષ્ટ્ર માટે. તો અલગ અલગ રાજ્યો માટે ખાસ અથવા તો કામચલાઉ અથવા તો વચગાળાની જોગવાઈઓ છે તેમનો સમાવેશ ભાગ 21માં કરવામાં આવેલો છે. આ સિવાય ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશો, કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ તથા જાહેર સેવા આયોગના વિષયમાં ખાસ જોગવાઈ કરવામાં આવેલી છે. એટલે કે ન્યાયાધીશોને કેવી રીતના દૂર કરવા, એમની સેવાની શરતો, અથવા તો કમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ છે તેમની સેવાઓ, જાહેર સેવાના આયોગના સભ્યો છે તેમના પગાર ભથ્થા, તેમને કેવી રીતના હોદ્દા પરથી દૂર કરવા, તેમને સસ્પેન્ડ કેવી રીતના કરવા, આ બધી જ જોગવાઈઓ છે તેનો સમાવેશ ભાગ 21માં કરવામાં આવેલો છે. વિદ્યાર્થી મિત્રો, છેલ્લો ભાગ, ભાગ 22. અહીં નંબર 22 આવેલા છે, પરંતુ તેમાં વચ્ચે જે ભાગ 5A છે, પછી 14A છે, 9A છે, આવા જે વચ્ચેથી ઉમેરવામાં આવેલા ભાગ છે. એટલે ટોટલ નંબર છે તે 22 સુધી આવશે, પણ ટોટલ ભાગ કેટલા થશે? 25. તો હવે આ બંધારણનો છેલ્લો ભાગ છે ભાગ 22, અનુચ્છેદ 393 થી 395. તો આ ભાગ 22માં બંધારણમાં જે ટૂંકી સંજ્ઞાઓ, લખાણ, આરંભની તારીખ અને રદ કરવા બાબતનો છે. એટલે બંધારણમાં જે ટૂંકી સંજ્ઞાઓ વાપરવામાં આવેલી છે અને ટૂંકા નામ વાપરવામાં આવેલા છે તેમનો શું મિનિંગ થશે તે અંગેની, પછી બંધારણનો આરંભ ક્યારથી થશે, બંધારણ ક્યાંથી લાગુ થશે તે અંગેની જોગવાઈ, અને બંધારણ લાગુ થયા પછી અમુક કાયદાઓ રદ કરવા બાબતની જોગવાઈ છે તે આ ભાગ 22માં કરવામાં આવેલી છે. જ્યારે બંધારણ લાગુ થયેલું છે ત્યારે ભારતના બંધારણ સાથે સુસંગત ન હોય તેવા તમામ કાયદાઓ છે તે જેટલા અંશે સુસંગત ન હોય તેટલા અંશે રદ બાતલ ગણાશે તેવી જોગવાઈ છે તે આ ભાગ 22માં કરવામાં આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બંધારણના જે આપણે સ્પેશિયલ ખાખી સિરીઝ શરૂ કરેલી છે તેમાં ભાગ 5માં આપણે બંધારણના ભાગ છે તેમની ડિટેલમાં ચર્ચા કરેલી છે. આશા રાખું છું આપ સૌને આ વિડીયો લેક્ચર પસંદ આવેલો હશે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ક્રેક કોમ્પિટિટિવ એક્ઝામની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આપણા મિત્રો સાથે વિડીયોની લિંક શેર કરો. થેન્ક યુ ફોર વોચિંગ. હેવ એ નાઇસ ડે.